સોને કી ચિડિયા કહેવાતો દેશ એક સમય આવ્યો 1000 વર્ષ અંગ્રેજોના અને એની આગળનો 800 વર્ષનો મુગલ કાળ. આ 1000 વર્ષ લૂંટાયા પછી પણ સમૃદ્ધ હતા. એ બહારની વસ્તુ છે. અત્યારે તમે અહીંયા જાઓ, ચોરી લૂંટફાટ, અહીંયા તમને એમ થાય કે આપણે અહીંયા બધા અહીંયા તમે હાયલા તો જાઓ, કોઈના સ્વજનો લંડનમાં હોય, અમેરિકામાં હોય, પૂછજો તો ખરા મારા વાલા, અમેરિકામાં કેલિફોર્નિયા વિસ્તારમાં તમે છે ને તમારી ગાડી પાર્ક કરવી હોય ને, તમારે તો બધા આ બાજુ તમને તો બહુ ખ્યાલ હોય. સોને કી ચિડિયા દેશ એક સમય આવ્યો 1000 વર્ષ વચમાં એવા આવ્યા કે ઈ સોનું બધું લૂંટાઈ ગયું. સોને કી ચિડિયા નહીં, સોનું બધું લૂંટાઈ ગયું. અને વળી પાછો આપણે જાણીએ છીએ કે વળી પાછો આપણે દેશ એક સરસ નેતૃત્વની હેઠળ વળી પાછો સોને કી ચિડિયા બનવા માટે અગ્રેસર વધી રહ્યો છે. અર્થતંત્ર આપણું પાટે સરસ મજાનું ચડી. 1000 વર્ષના અત્યાચાર પછી વળી પાછું આપણું અર્થતંત્ર સરસ 1000 વર્ષ 200 વર્ષ અંગ્રેજોના અને એની આગળનો 800 વર્ષનો મુગલ કાળ. આ 1000 વર્ષ 11મી સદીમાં આ બધા વિધર્મીઓ આક્રાંતાઓ 11મી સદીથી આવ્યા, 21મી સદી ચાલે છે. 1000 વર્ષ સુધી લૂંટાયા લૂંટાયા લૂંટાયા, ખીચા ખાલી થયા, ધન લૂંટાયું, મંદિરો લૂંટાયા, સ્વમાન લૂંટાયું. પણ આપણી પાસે વ્યાસ અને વાલ્મીકીની કથા હતી ને એટલે લૂંટાયા પછી પણ સમૃદ્ધ હતા. એ બહારની વસ્તુ જે લૂંટાણી ને એ આપણે પાછી ભેગી કરવાની ચાલુ કરી દીધી. આ જે હતું એ ખોયું, એ તો બધું આપણે પાછું ભેગું કરવાનું વળી પાછું આપણે નથી. અત્યારે સરસ મજાનું ત્રીજા 5મા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એ તો જે લૂંટાયું એ તો બધું. અને અહીંયા હાલ્યા જાઓ યુરોપમાં, જે લૂંટીને ગયા એની હાલત જુઓ. આ ખિલજી બિલજી બધા અફઘાનિસ્તાન થી આવ્યા હતા, એ બધા અફઘાનિસ્તાનની હાલત અત્યારે જુઓ. લૂંટારાઓ ક્યારેય સમૃદ્ધ થઈ શકતા જ નથી. લૂંટારાઓ ગમે તેટલું લૂંટીને જાય, ટેમ્પરરી એની પાસે થોડુંક રીએ, થોડુંક દેખાય, પણ ઈ લૂંટેલું ધન ક્યારેય કોઈ વ્યક્તિને સમૃદ્ધ કરી જ શકતો નથી, આબાદ કરી શકતો નથી. અફઘાનિસ્તાનથી ને આ બધા આવ્યા હતા ને બધા, અત્યારે એની હાલત જો અહીંયા. અને આ યુરોપિયનો આવ્યા હતા, કુશાનો, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો, ફ્રેન્ચ, બધા આવ્યા હતા. અત્યારે બધાના અર્થતંત્રો જો, બધા દેશોના અર્થતંત્ર અત્યારે જુઓ ભીષણ આમાં ભયંકર હાલતમાં છે. હા, આખું યુરોપ અત્યારે મંદીના ભીષણ ભરડામાં છે. અને ત્યાં હવે જનસંખ્યા જ નથી. એ લોકોને ચિંતા, એને વિશ્વાસ નથી કે આ પાટે ચડશે. they have lost faith in their economy. એ લોકોને હવે એના અર્થતંત્ર પર વિશ્વાસ રહ્યો નથી. એટલે એને જોયું કે આવું થઈ રહ્યું છે, એટલે શું કર્યું, બધાએ રેફ્યુજીઓને આવવા મોકલ્યા. એટલે ઘણા બધા બીજા ધર્મોના મુસ્લિમ અમુક દેશોમાંથી, ઇસ્લામી દેશોમાંથી પબ્લિકને બોલાવવાનું ચાલુ કરી. કાંઈક માણા તો હોય. અને બધી દેશોમાંથી માણાને બોલાવ્યા. અત્યારે તમે અહીંયા જાઓ, ચોરી લૂંટફાટ, અહીંયા તમને એમ થાય કે આપણે અહીંયા બધા અહીંયા તમે હાયલા તો જાઓ, કોઈના સ્વજનો લંડનમાં હોય, અમેરિકામાં હોય, પૂછજો તો ખરા મારા વાલા, અમેરિકામાં કેલિફોર્નિયા વિસ્તારમાં તમે છે ને તમારી ગાડી પાર્ક કરવી હોય ને, તમારે તો બધા આ બાજુ તમને તો બહુ ખ્યાલ હોય. હા, એ વિસ્તારમાં તમને બધાને ખ્યાલ છે. ગાડીની બહાર તમે ગૂગલ કરજો, વિડીયો અઢળક મળશે. ગાડી પાર્ક કરી હોય ને તો એના ઉપર બોર્ડ મારવો પડે કે આ ગાડીની અંદર કાંઈ કિંમતી સામાન નથી, પ્લીઝ મારા બારીનો કાચ તોડતા નહીં. શું કામ? કારણ કે બહુ કોમન થઈ ગયું છે તોડી અને લૂંટી લેવું. તમે જોજો, કોરોનામાં એ દ્રશ્યો ન્યૂઝ ચેનલમાં જોયા, મોટા મોટા અમેરિકામાં મોલ લૂંટાણા હતા. ટીવી ને કપડા ને અનાજ ને જે મળે ને ત્યાંની પબ્લિક લૂંટવા માંડી હતી. અને આમાં યુકેમાં ને અમારા તો જે અમુક સ્વજનો છે એ બધા કહેતા હોય કે મોબાઈલની દુકાન હોય ને, મોબાઈલની દુકાન, એની અંદર ઓલા કાળો માસ્ક પહેરીને આવે, ચોરી કરવા વાળા કાળો માસ્ક પહેરીને આવે. દુકાનનો માલિક છે ને આમ જોતો હોય અને એને ચાવી આપી દે કે લે ભાઈ તું ચોરીને વયો જા. હું ખોટું ન, આ વિડીયો જુઓ. ઈ આમ ઉભો હોય અને એની સામે ઓલો ચોરી કરી જાય. ये हालत है. આ તો હું આપણને આપણા દેશના દોષો દેખાય, અસુવિધા દેખાય, બધું દેખાય,
अब वहां दूसरी जगह पे देखो, स्थिति बहुत खराब हो गई है। हुआ करता था एक समय द ग्रेट ब्रिटेन, हुआ करता था एक समय द ग्रेट यूरोप, इट्स नो मोर ग्रेट अगेन नाउ। अब कुछ ग्रेट ग्रेट नहीं रहा वहां पे। કારણ કે ખબર છે, અને લૂંટાયેલા માણસ છે ને કોઈ દી જાજા સમય માટે સુખી જ ન રહી શકે। કારણ કે જેનો મુખ્ય ધંધો જ લૂંટ હોય, લૂંટ બંધ થઈ જાય પછી શું કરો? કારણ કે કમાતા તો શીખા, જેનો મુખ્ય ધંધો જ લૂંટ છે તો એ તો કોક દી તો લૂંટની દુકાન। સોમનાથ મંદિર 18 વખત લૂંટાણું, 16 વખત 18 વખત લૂંટાણું, અને અફઘાનિસ્તાનથી બધા આવતા હતા લૂંટવા માટે। 18 વખત લૂંટાણું, અને આજની તારીખે 2024માં પણ એટલી બધી વાર લૂંટાયા પછી પણ સોમનાથ મંદિરની ભવ્યતા, એટલી જ ભવ્યતા સાથે એ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે। અને આ જ ધરતીના એ સુપુત્ર સરદાર પટેલ સાહેબે આખી દુનિયાનો વિરોધ હતો કે ભાઈ એ કઈ મંદિરના જીર્ણોદ્ધાર કરાવવા કે મંદિરની ઉદ્ઘાટન કરાવવા ને એ કોઈ સરકારનું કામ નથી। સાહેબે કીધું કે આ સોમનાથનું મંદિર છે એ કોઈ માત્ર ધાર્મિક સ્થળ નથી, માત્ર આસ્થાનું સ્થળ નથી, એ ભારતનું સ્વમાન છે, ભારતની અસ્મિતા છે। તો અમે કેમ ન કરીએ? અમારી અસ્મિતા છે, કેમ ન કરીએ? આટલી વાર લૂંટાયા ગચી, એ અફઘાનિસ્તાનથી લૂંટારાઓ આવતા, આટલી વાર લૂંટ્યા પછી પણ સોમનાથની ભવ્યતા આજે 2024ની સાલમાં અડીખમ ઊભું છે। અને એ લૂંટવા વાળા અફઘાનિસ્તાનના શહેરો અને ગામડાઓ જો હાવ ખખડધજ હાલતમાં છે, ભૂખમરામાં છે। लूटने से किसी का विकास नहीं होता, विध्वंस करने से किसी का विकास नहीं होता। दुनिया का, समाज का, व्यक्ति का, समूह का विकास होता है, सर्जन से, विध्वंस से नहीं हो सकता। व्यक्ति को चाहिए शांति। આપણે શેના માટે આવી છીએ કથા, ભજનો શેના માટે સાંભળી છે? અને એક સુંદર મજાનો સર્વે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થયેલો, હું વાંચતી હતી ગયા અઠવાડિયે, કે હવેનું જે જુવાન વર્ગ છે એ ઢીંચાક ગીતો કરતા ભજનો સાંભળવા વધારે પસંદ કરે છે। એની એ મોજ માણે, એની ના નથી। એનો સમય હોય મિત્રો હારે, લગન પ્રસંગ હોય તો ત્યાં કઈ મીરાબાઈ ના ભજનો ન હાલે ને, ગંગા સતી પાનબાઈ ના ભજન કઈ લગ્નના દાંડિયા રાસમાં ન હાલે। જ્યાં ગવાતા હોય ત્યાં જ ગવાતા હોય। ત્યાં પછી તમે કરો વીજળીને ઝમકારે મોતીડા પર, અચાનક થાય અંધારા, માન રે મૂકીને તમે, અહીંયા ન હાલે। પણ એ સર્વે એવું કહે છે કે હવેનો જે યુવાન વર્ગ છે એ ઢીંચાક બહુ કરી લીધું, બહોત નાચ્યો ગોપાલ, હવે એને ભજનોમાં સુકૂનનો, શાંતિનો આનંદ મળવા માંડ્યો છે, એટલે એનો વધારે વધતું જાય છે ચલણ। व्यक्ति को शांति चाहिए, समाज को, सांभळजो बराबर, व्यक्ति को शांति चाहिए और समाज को क्रांति चाहिए। અને આ બંને વસ્તુ આ શાસ્ત્રની અંદર છે। વ્યક્તિને શાંતિ આપે છે અને સમાજને નવા વિચારોની ક્રાંતિ પણ આપે છે। સમાજને નવા વિચારોની ક્રાંતિ, ભગવાને ગિરિરાજ પર્વત ધારણ કર્યો છે, એ શું છે? એ ક્રાંતિ છે કે જૂની પરંપરા, જૂની સડી ગયેલી રૂઢિચુસ્ત પરંપરા, જેનો કોઈ અર્થ સરતો નથી, એને કાઢો। वो क्या है? એક બળવો છે। શ્રી કૃષ્ણ મોટા બળવાખોર રહ્યા છે। સમાજની જે રૂઢિગત ધારાઓ છે, જેનાથી સમાજને ફાયદો નહીં પણ નુકસાન વધારે થાય છે, એ બધી વસ્તુઓની સામે બળવો કર્યો છે, ક્રાંતિ કરી છે। ગિરિરાજ ધરણ એ ભગવાનની ક્રાંતિ છે।